નમસ્કાર, હું પ્રવીણ. આજનો મુદ્દો ગંભીર છે અને માધ્યમ તરીકે જીએસટીવી પ્રજાને જે મુદ્દા સ્પર્શે છે તેના પર ચર્ચા કરવામાં સૌથી વધારે પ્રાથમિકતા આપે છે. મોંઘવારીમાં ખાતર પાડ્યું. આ ખાતર શબ્દનો ઉપયોગ આમ તો આ કહેવત છે કે ગામઠી ભાષામાં કહેવાય કે મર્યાદાથી વધુ જે વિચાર્યું ન હોય એ વસ્તુ થઈ જાય એટલે ખાતર પાડ્યું. મોંઘવારી સાથે ખાતર જોડાયું છે. આમ તો પેટ્રોલ, ડીઝલ, કપાસિયા તેલ, સિંગ તેલ તમામમાં જે મોંઘવારી છે, મોંઘવારી આસમાને છે. ટેક્સીસ ભારે ભરખમ છે. સોને પાર પેટ્રોલ ડીઝલ પહોંચી ગયું. સવાલ, પ્રશ્ન અને તકલીફ દરેક ઘરમાં છે. તો મોંઘવારી શું એક પછી એક સ્ટેપ આગળ વધી રહી છે? ભાવ વધારો તો થઈ રહ્યો છે, પણ આજે બપોરના તમામ માધ્યમોમાં એક સમાચાર ચાલી રહ્યા છે કે ખાતરમાં ભાવ વધારો થશે આવતીકાલથી. અને ખાતરના ભાવ વધારો થશે તેમાં કદાચ તમને થોડા મહિનાઓ અગાઉના એ સમાચારો પણ યાદ આવ્યા હશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ્યારે કહેવામાં આવ્યું કે ડીએપી નો ભાવ વધશે, યુરિયાનો ભાવ વધશે અને વધારો થઈ ગયો, તો એ સમયે રોષ વધતા સરકારે સબસિડી જાહેર કરી. ડીએપી એટલે પાયાનું ખાતર કહેવાય. એ સમયે જે લોકોને પાણીની વ્યવસ્થા હતી તે પણ આ ભાવ વધારો થયો તેની સામે સબસિડી આપવામાં આવી. તો સબસિડી આવે નહીં, કોઈ નિર્ણય ન થાય તો 2-4 દિવસ, અઠવાડિયા સુધી રાહ જોવી પડી. ડીએપી ખાતરની ગાડીઓ લોડેડ હતી ડેપોમાં. ત્યારે પણ જીએસટીવીએ ડિબેટ કરી હતી, ચાહે કચ્છ હોય કે સૌરાષ્ટ્રનો કોઈ પણ ભાગ હોય. તો ત્યારે જે સ્થિતિ ઊભી થઈ, નિર્ણયમાં થોડી વાર લાગી, તેના કારણે વાવણી સમયસર ન થઈ. હવે આજ બપોરના માધ્યમોમાં સમાચાર ચાલે છે અને સમાચારનો જે આધાર છે, આમ તો એ બાદ ઘણી બધી રાજકીય આક્ષેપબાજીઓ પણ થઈ. આધાર છે ગુજકો માસોલનો આ લેટર કે ભાઈ ખાતરમાં ભાવ વધશે, આવતીકાલથી લાગુ થશે. એનપીકે 10-26-16, એનપીકે 12-32-16. હું સરદારની વાત નથી કરતો, ઇફકોની વાત કરું છું. બાદમાં એની પણ વાત કરીશું. ભાવ જે છે દર ગુણીએ 1440 રૂપિયા એનપીકે 10-26-26 ના. આ પણ પાયાનું ખાતર છે એનપીકે. અને 12-32-16 ના 1450 રૂપિયા. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ ભાવ વધારો કેમ? તો જે જૂનો ભાવ છે ઇફકો એનપીકે 10-26-26 નો 1175 રૂપિયા, નવો ભાવ થયો 1440 રૂપિયા. સીધું જે ગણિત છે 255 રૂપિયાનો વધારો. હવે એનપીકે 12-32-16 ની વાત કરીએ, જૂનો ભાવ છે 1185, નવો ભાવ થયો 1450 રૂપિયા. સીધી ભાષામાં 265 રૂપિયાનો બોરીએ થેલીએ કે તમે ગુણી ગણો તેના મુજબ ભાવ વધારો. મહાધનમાં પણ 2 બ્રાન્ડ છે, એવા પણ સમાચારો ચાલે છે. તેમાં પણ 455 રૂપિયા અનુક્રમે અને 500 રૂપિયાનો વધારો છે. સલ્ફેટ ખાતર પણ બાકાત નથી અને પોટાશ ખાતર પણ બાકાત નથી, એવા પણ સમાચારો છે. તો એનપીકે પાયાનું ખાતર છે, સલ્ફેટ અને પોટાશ એ પૂરક ખાતર છે. પૂરક એટલે એ સેન્સમાં ઘણી વખત ચલો કપાસનો ઝીંડવા કે ડોડવા લાગવાનો સમય આવે તો ઝીંડવા કે ડોડવા વધુ ફળદાયી બને, તેના માટે આ ખાતરનો ઉપયોગ થતો હોય છે. તો આ ખાતરનો ભાવ વધારો છે. આ સમાચાર ચાલ્યા. કૃષિ મંત્રી સાથે તો જીએસટીવીએ વાત નથી કરી, પણ ગુજકો માસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી એ કહે છે કે ભાઈ આ વાત ખોટી છે. ભાવ વધ્યો છે તો સામે સરકારે સબસિડી પણ વધારી છે, દિલીપ સંઘાણીનું કહેવું છે. અને ક્યાંય પણ જો વધુ ભાવે ખાતર વેચાતું હોય તો સરકારનો સંપર્ક કરવો, પગલાં લેવાશે અને સરકારે લાલ આંખ પણ કરી છે. પણ પ્રશ્ન એ થાય કે દિલીપ સંઘાણી પણ જો કહેતા હોય કે ભાવ વધ્યો નથી તો કઈ તરફથી કાન પકડાવાય છે? કેમ કે જીએસટીવી સિક્કાની બંને બાજુ તમારા સામે મૂકશે. પહેલી બાજુ એ છે કે ગુજકો માસોલનો આ લેટર જેમાં 1440-1450 એનપીકેના, જે મેં તમને થોડી પહેલા વાર દેખાડ્યું, બાજુમાં ભાવના ખાતરના ભાવ પણ ચાલી રહ્યા છે. એક તો એ લેટર. દિલીપ સંઘાણી કઈ વાત કરે છે? શું દિલીપ સંઘાણી ખરીફ સિઝન પહેલાની વાત કરે છે કે એ સમયે ભાવ વધારો આવ્યો, જે 600-650 રૂપિયા ભોગવવાની વાત આવી તો સરકાર સબસિડી મારફતે ભોગવી લેશે? તો સવાલ એ થાય કે મૂળ કિંમત, જૂની કિંમત શું હતી એનપીકેની? શું એનપીકેની 1185 રૂપિયા જૂની કિંમત હતી?
1175 રૂપિયા 10-26 ની કિંમત હતી. આ સવાલ દિલીપ સંઘાણીને ના પૂછાયો. આજે પેનલમાં હોત તો કદાચ પૂછી શક્યા હોત. જૂની કિંમત શું હતી તેનાથી અંદાજો આવે કે નવી કિંમત જે છે તેમાં ભાવ વધારો થયો છે કે નહીં. કદાચ દિલીપભાઈ સંઘાણીનું કહેવું કદાચ એ એંગલથી પણ હોઈ શકે કે ભાઈ એ સમયે ડીએપીમાં કે ખાતરમાં જે ભાવ વધારો આવ્યો સરકારે સબસિડી આપીને રાહત આપી દીધી, પણ એ અઠવાડિયા માટે વાવણી મોડી થઈ, એ મિસમેનેજમેન્ટ માટે કોઈ જવાબદારી કોઈ ન લીધી. તો આ પરિસ્થિતિ ડીએપી યુરિયા જેવી છે. રવિ સિઝન ને બહુ વાર નથી, ઠંડીનો અનુભવ તમને થવા લાગ્યો હશે. આમ પણ ખરીફ સિઝન પહેલા અછત અને બાદમાં અતિવૃષ્ટિના કારણે તમે જાણો છો પ્રત્યક્ષદર્શી તરીકે. આજે પણ કૃષિ મંત્રીએ વાત કરી કે સર્વે દિવાળી સમયે, દિવાળી પહેલા ખેડૂતોને સારા સમાચાર આપીશું. પણ જીએસટીવીના જાણ અનુસાર માત્ર જામનગર જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારો છે તેમાં ઘણી જગ્યાએ હજુ કેશ ડોલ પણ ચૂકવાઈ નથી, જે 2-3 દિવસમાં ચૂકવવી પડે. આ મુદ્દો આના લગતો નથી, પણ એ મુદ્દો સાંકળતો મુદ્દો છે, કેમ કે મોંઘવારી છે, દજાડે છે, ખિસ્સામાં હશે તો વપરાશે ને. અને પશુઓ માટેની જે સહાય, સરકારે બહુ સારી વાત કરી, 3 પશુઓના 5 પશુઓની વાત કરી કે મેક્સિમમ 5 પશુઓના મોટા પશુઓના, દુધાળા પશુઓના મોત માટે સહાય અપાશે. 30,000 અપાતી હતી, તો હવે 3 પશુઓના જગ્યાએ 5 પશુઓ અને 30,000ની જગ્યાએ પર પશુ 50,000. સાહેબ, સહાય ચૂકવાઈ નથી પૂરી. ચૂકવાઈ છે એ જૂના પરિપત્ર મુજબ ચૂકવાય છે, નવા પરિપત્ર મુજબ નહીં. અને જ્યાં ચૂકવાઈ નથી ત્યાં તકલીફ એ છે, સહકારી બેંકોમાં ચૂકવાઈ ગઈ, બાકીની બેંકોમાં નહીં. જો કૃષિ મંત્રીના જિલ્લામાં આ સ્થિતિ હોય તો પછી રાજકોટનો ગ્રામ્ય વિસ્તાર પણ છે, પૂર્વ સીએમનો જિલ્લો, જુનાગઢના ગામડાઓ પણ છે, ત્યાં શું સ્થિતિ હશે? કેમ કે આપણે દિવાળી સુધારવાની વાત કરીએ છીએ. આ સમાચાર જો સાચા ઠરે અને ભાવ વધારો કદાચ લાગુ થઈ જાય આવતીકાલથી, તો દિવાળી સુધરી કે બગડી એ જનતા બહુ સારી રીતે જાણે છે. તો ખાતરનું તથ્ય શું? આમ તો ખાતર પડી જ રહ્યું છે. અને સૌથી મોટી વાત આજે સબસિડીની વાત થઈ રહી છે, તો સબસિડીનો પણ બહુ મોટો ખેલ છે. કોઈ પણ સરકાર એમ કહે કે નહીં સબસિડી આપીને અમે રાહત આપીશું, એ ચાહે ઘરની બાબતમાં હોય કે ચાહે ખાતરની બાબતમાં હોય, તો સબસિડી કોઈ પોલિટિકલ પાર્ટી ખિસ્સામાંથી થોડી કાઢશે. સબસિડી મારા તમારા ટેક્સના પૈસામાંથી સબસિડી ચૂકવશે. તો સબસિડી આપી એક તરફ રાહત આપવાની તો વાત થઈ, પણ સબસિડી વધે તો ફાયદો કોનો વધે? આમ તો 2022માં આવક ડબલ કરવાની વાત છે, પણ આ તમામ વચ્ચે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના સર્વે મુજબ દેશમાં ખેડૂતોની સરેરાશ આવક પ્રતિ દિવસ 27 રૂપિયા છે. આ પણ એક સરકારી આંકડો. કદાચ 27.54 થઈ જાય, પણ પ્રશ્ન આવક અને મોંઘવારીનો છે. એ માત્ર ખેડૂત પૂરતો મર્યાદિત નથી. ખાતરના ભાવ વધશે, કદાચ પાકના ભાવ પૂરતા મળે કે ન મળે, પણ મોંઘવારી પૂર બહારમાં છે. તો ખાતરનું સત્ય શું? એનપીકે અને ગુજકો માર્શલનો આ લેટર અને દિલીપ સંઘાણીએ જે વાત કરી છે તે વિશે પણ વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં 4 મહાનુભાવ જોડાશે. હાલ 3 છે. ખેડૂત સમાજના આગેવાન છે જયેશ પટેલ. જયેશ પટેલ સાથે આ પહેલા વાત પણ થઈ, કેમ કે જીએસટીવી હંમેશા થોડું વેરીફાઈ કરવાનું પહેલા વિચારે, ઓથેન્ટિસિટી પહેલા જોઈએ, બાદમાં સમાચાર પ્રકાશિત કરીએ. તો સબસિડીનો ખેલ પણ સમજીશું જયેશ પટેલ સાથે. જયેશભાઈ, સ્વાગત છે આપનું. મધુભાઈ ધોરાજીયા પૂર્વ કૃષિ અધિકારી છે, કૃષિ નિષ્ણાંત છે અને મોટા ભાગની જીએસટીવીની ડિબેટોમાં અસરકારકતાથી જે જમીની મુદ્દાઓ છે, તકલીફ છે, એ રાખતા હોય છે. પાલાંબલિયા, ચેરમેન કિસાન કોંગ્રેસ. ત્રણેયનું સ્વાગત છે. શરૂઆત જયેશભાઈ આપથી જ કરીએ. ભૂતકાળમાં પણ આપણે એક વાત કરી હતી. હવે આ ખાતરના સમાચાર છે એનપીકેની, મેં તમામ કદાચ ગ્રાફિક્સ ચલાવવાની પણ જરૂર નથી, કદાચ સોશિયલ મીડિયા થકી બધા પાસે પહોંચી ગયા. મારી પાસે ગુજકો માસોનો આ લેટર પણ છે. આ લેટર છતાં ગુજકો માસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી એમ કહે કે ભાઈ કોઈ ખાતરના ભાવ નથી વધ્યા છે, સામે સરકારે સબસિડી પણ વધારી છે. તો માધ્યમ તરીકે અમારી પણ જવાબદારી બને છે કે ખરેખર આ વસ્તુ છે શું, જે ખેડૂતો સુધી પહોંચે. ખરેખર વધ્યા છે કે દિલીપભાઈની વાત સાચી? પ્રવીણભાઈ, આમાં દિલીપભાઈની વાત અને દિલીપભાઈએ ક્યારે વાત કરી મારી પાસે કોઈ એનો સમાચાર નથી, પણ એ વાસ્તવિકતા છે કે એનપીકે ના 265 રૂપિયા, એએસપી ના 245 રૂપિયા,
નર્મદા ફોર્સના 155 રૂપિયા અને પોટાશના 65 રૂપિયા પ્રતિ 50 કિલોની ગુણીએ વધ્યા છે. હજી ડીએપી માટે કોઈ ઓફિશિયલ સમાચાર મળ્યા નથી, પણ આ જે છે એ એકદમ અમને જે સર્ક્યુલેટ કરવામાં આવ્યા છે ઇફકો દ્વારા એ ભાવ અમને મળ્યા છે. એટલે જો દિલીપભાઈ એમ કહેતા હોય કે કોઈ ભાવ વધ્યા નથી, તો દિલીપભાઈ પાસે ક્યાં તો એ વાતની માહિતી નથી, અથવા તો દિલીપભાઈ ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. ગુજકો માસોલના ચેરમેન છે, એને માહિતી ન હોય એવું તો ક્યાંથી શક્ય બને જયેશભાઈ? પણ દિલીપભાઈ પણ 245 રૂપિયા 265 રૂપિયા એનપીકે ની 50 કિલોની ગુણીએ વધ્યા છે. એ હકીકત છે, એ વાસ્તવિકતા છે. અને આવતીકાલે કોઈ ખેડૂત લેવા જશે અને જો એનો સ્ટોક જૂનો ખતમ થઈ ગયો હશે અને નવો સ્ટોક આવ્યો હશે, તો એને 265 રૂપિયા 50 કિલો એ વધારે ચૂકવવા પડશે. પ્રવીણભાઈ, એ વાસ્તવિકતા છે. દિલીપભાઈએ કયા આધારથી વાત કરી એ મને ખબર નથી, પણ જે કિંમત નક્કી કરવામાં આવે છે પ્રવીણભાઈ, એ સરકારનું એનબીએસ જે ડિપાર્ટમેન્ટ છે, એનબીએસ વેલ્યુ નક્કી કરતું હોય. એમાં નાઇટ્રોજિનસ ફર્ટિલાઇઝર ઉપર પર કિલોએ 18 રૂપિયા ને 78 પૈસાની સબસિડી, ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર ઉપર પર કિલોએ 45 રૂપિયા ને 45.32 રૂપિયાની સબસિડી, પોટાશ ઉપર 10.11 પૈસાની સબસિડી અને સલ્ફર ઉપર 2.37 પૈસાની પર કિલો સબસિડી મળે છે. હવે આ સબસિડી અમાઉન્ટમાં કોઈ ફેરફાર કર્યો નથી સરકારે, પણ રો મટીરિયલ આજે ફર્ટિલાઇઝર પ્રવીણભાઈ બને છે એ હાઇડ્રોકાર્બન્સ માંથી બને છે. એટલે જે રીતે પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ વધે છે, મોટા ભાગના ફર્ટિલાઇઝર એ હાઇડ્રોકાર્બન માંથી બને છે. અને ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર છે એ ફોસ્ફોરિક એસિડ માંથી અને રોક ફોસ્ફેટ માંથી બનાવવામાં આવે છે. એને રોક ફોસ્ફેટ આપણે ત્યાં ઉત્પાદન નથી, એટલે ક્યાં તો ફોસ્ફેરિક એસિડ ઇમ્પોર્ટ કરે છે અને હાઇડ્રોકાર્બન્સમાં જે લાગે એ આરએફઓ કે બીજા જે હાઇડ્રોકાર્બન્સ ખરા એની અંદરથી હાઇડ્રોકાર્બન ને લઈને ફર્ટિલાઇઝર્સ બનાવવામાં આવે છે. એટલે જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર હાઇડ્રોકાર્બન્સના ભાવ વધે કે પર બેરલ જે ઓઇલના ભાવ વધે છે, એને લઈને સીધી અસર ઉત્પાદન પર થાય અને ઉત્પાદન ખર્ચ વધે અને એને લીધે કિંમત વધે છે. હવે જે વાત કરે છે કે સબસિડી અમે ઘટાડી પણ નથી અને વધારી નથી, સબસિડી અમે વધારે આપીએ છીએ જે વાત કરે છે, પણ રિટેન્શન પ્રાઇસ એના નક્કી થતા હોય પ્રવીણભાઈ, અને રિટેન્શન પ્રાઇસ મુજબ જે પ્રોડક્શન કોસ્ટ અને જે નફાનું ધોરણ ને આ બધું કંપનીઓ નક્કી કરતી હોય, એટલે સ્વાભાવિક છે રો મટીરિયલની કિંમત વધે એટલે ઉત્પાદન ખર્ચ વધે, અને ઉત્પાદન ખર્ચ વધે એટલે સબસિડીનું અમાઉન્ટ જો નહીં વધે તો પછી એટલે બેઝિક વસ્તુ આવીને પ્રોડક્શન કોસ્ટ વધી, એટલા માટે કંપનીઓએ કહ્યું કે પોસાય એમ નથી. જયેશભાઈ, એ હું છે ને કદાચ તમે અવગત નથી, હું છે ને દિલીપ સંઘાણી આજે શું કહ્યું ને એ પણ આપણે સાંભળી લઈએ તો થોડી વાત ક્લિયર થઈ જાય. કેમ કે દિલીપ સંઘાણી કહે છે કે અમે ચલો ભાવ વધ્યો તો સામે સબસિડી પણ વધારી છે. દિલીપ સંઘાણી સાંભળી લઈએ શું કહી રહ્યા છે. જયેશભાઈ સાંભળી લઈએ, જયેશભાઈ સાંભળી લઈએ. નથી વધી. ઓકે. કોઈ પણ ખેડૂતોને કોઈ પણ ફર્ટિલાઇઝરમાં ભાવ વધારો જે સરકારે અગાઉ લીધો છે એથી વધારે કોઈ ખાનગી કંપની લેતી હોય, અમારી સહકારી સંસ્થાઓ ગુજકો માસોલનો ચેરમેન પણ છું, અને ગુજકો માસોલ ગુજરાતના તમામ ગામડાઓમાં ખાતર પૂરું પાડે છે. અમારી તરફથી કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નથી, પણ પ્રાઇવેટ કોઈ આવું ખાતર વધારો જો ભાવ લેતા હોય તો અમને જાણ કરે, એને અમે એક્શન લેવા માટે સરકારમાં કહીશું. જયેશભાઈ, દિલીપભાઈને સાંભળ્યા, ફાઇનલ રિએક્શન એક લઈ લેવા. બિલકુલ સાંભળ્યા પ્રવીણભાઈ. ગુજકો માસોલ એ ફર્ટિલાઇઝર નું ડિસ્ટ્રીબ્યુશન કરે છે. ગુજકો માસોલ પોતે ફર્ટિલાઇઝર બનાવતી નથી, ફર્ટિલાઇઝર બનાવતી જાયન્ટ કંપની ઇફકો છે જે મિક્સ ફર્ટિલાઇઝર અને નાઇટ્રોજનસ ફર્ટિલાઇઝર બનાવે છે. બીજી ક્રિપ્કો છે, એ પણ ક્યાં તો ઇમ્પોર્ટ કરે છે અને પોતાનું પ્રોડક્શન ધરાવે છે. એટલે આ બે મોટા જાયન્ટ કોઓપરેટિવ ફર્ટિલાઇઝર સેક્ટર્સ જે છે એને ઉત્પાદન ખર્ચ વધ્યો છે. પ્રવીણભાઈ, મને ખબર નથી કે દિલીપભાઈ જેવા વ્યક્તિ પાસે આની માહિતી નથી, પણ 265 રૂપિયા એનપીકે ની 50 કિલોની ગુણ ઉપર વધ્યા છે એ વાસ્તવિકતા છે. સ્વીકારે કે નહીં સ્વીકારે પણ એ હકીકત છે. અને એએસપી ઉપર 245 રૂપિયા વધ્યા છે એ હકીકત છે. આવતીકાલે ખેડૂત પ્રવીણભાઈ, જયારે એપ્રિલ 2021માં આ ભાવ વધ્યા હતા ત્યારે
ફર્ટિલાઇઝર મિનિસ્ટ્રી પણ આવું કહેતા હતા કે ભાવ વધવાના નથી, પણ 12,000 કરોડ રૂપિયાની સબસિડી જ્યાં સુધી સરકારે સેન્કશન નહીં કરી ત્યાં સુધી એ ભાવ લોકોને ફર્ટિલાઇઝર મિક્સ ફર્ટિલાઇઝર નહીં મળ્યા. અત્યારે પણ 28,000 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી છે. એ જયારે રિલીઝ થશે ત્યારે કદાચ આવું બની શકે કે આ ભાવને બેલેન્સ થઈ જાય. અચ્છા, મતલબ કે હજી એક ઓપ્શન છે જે ડીએપી માં થયું. મહેશ કસવાલ આવી ગયા છે. મહેશભાઈ, રિટેન્શન અને ઇમ્પોર્ટની વાત જયેશભાઈ કરીએ, પણ આગળનો મુદ્દો લઈશ. પણ આજ બપોરની બાઇટ છે, તમે મને ઓફ ધ રેકોર્ડ પૂછ્યું ક્યારની બાઇટ છે દિલીપ સંઘાણીની. એ સિમ્પલ સવાલ કર્યો. દિલીપ સંઘાણી એમ કહે છે કે નહીં, ભાવ વધ્યા સામે સબસિડી પણ સરકારે વધારી છે. તો ઇફકોનો જે લેટર છે, તો આમાં સમજવું શું? હા, સબસિડી વધારી છે માનીએ, ડીએપી માં જયારે ભાવ વધ્યા હતા ખરીદ પહેલા એ સ્થિતિમાં દિલીપ સંઘાણી એમ કહે છે કે 1700 માંથી અમે 1440 કે 1450 કર્યા, તો ભાવ વધ્યા કે ઘટ્યા? પણ એ સવાલ ન કરાયો કે સાહેબ જૂનો ભાવ શું હતો એનપીકે નો. તો આમાં સમજવું શું? કેમ કે માધ્યમ તરીકે અમારી પણ જવાબદારી છે, જે સાચી વસ્તુ છે જાય, ક્લેરિફાઈ થાય, તો એટલીસ્ટ કૃષિ મંત્રી કે જે પણ મંત્રીઓ છે એ અત્યાર સુધી સ્ટેટમેન્ટ આપ્યા છે, તો એ વાત ઉપર પડતાલ થાય કે ખરેખર, કેમ કે ભાવ જો સરકારના હાથમાં નહીં, જે કંપનીઓ છે પ્રોડક્શન કંપનીઓ સીધી આપણે જાણીએ છીએ શું છે, નથી પ્રોડક્શન કોસ્ટ પોસાતી, ભાવ વધારો જોઈએ અમારે. જે વસ્તુ બની છે એનાથી ખેડૂતોને અવગત કરાવવા જોઈએ. ભાવ વધારો થયો છે કે ભાવ વધારો નથી થયો, હું એમ માનું છું કે ખેડૂત સુધી સાચી વાત જવી જોઈએ, એ વાતનો હું આગ્રહી છું. એના માટે તો ડિબેટ છે મહેશભાઈ. અને એટલા માટે માની દિલીપભાઈની મેં આપને પૂછ્યું કે દિલીપભાઈની બાઇટ ક્યારે છે, કારણ કે હું ને દિલીપભાઈ લગભગ 3, 3:30, 4 વાગે અમે બંને જોડે હતા. જે પ્રકારનો ભાવ વધારો વધ્યો છે એ એનપીકે માં વધ્યો છે. યુરિયા કે ડીએપી માં કોઈ પણ જાતનો ભાવ વધારો વધ્યો નથી. જીએસટી ના માધ્યમથી મારે ગુજરાતભરના ખેડૂતને અવગત કરાવવા છે. કેન્દ્રની સરકારે 1 લાખ કરોડ રૂપિયાની સબસિડી વધારીને 1.25 લાખ કરોડ રૂપિયાની સબસિડી પણ કરી છે. અને એમ છતાં પ્રવીણભાઈ, એનપીકે ની અંદર જે કોઓપરેટિવ સંસ્થા ખેડૂતોની સંસ્થા છે, બંને સંસ્થાઓએ 300 ને સમથિંગ 265 રૂપિયા જેટલો ભાવ વધારો થયો છે. ભાવ વધારો થયો? જી જી, બિલકુલ. હું આપને કહું છું જી, એક મિનિટ. દિલીપભાઈની એ પછીની બાઇટને પણ તમે જોજો, જ્યારે દિલીપભાઈ પાસે માહિતી આવી હશે ત્યારની પણ બાઇટને જોજો. દિલીપભાઈ બાકીના ટીવીના માધ્યમથી, અત્યારે એક ટીવીમાં પણ એ ઓનલાઈન હતા, મારી પાસે પણ જે છે દિલીપભાઈ જ મને જે નોટ્સ મોકલી છે અમારે બંનેને વાત થયા પછી. ઇફકો ગયા વર્ષે જયારે 1700 રૂપિયા ભાવ એનપીકે ના હતા ત્યારે પણ ઇફકો 1150 રૂપિયાની અંદર ખેડૂતોને ખાતર આપતું હતું. ગયા વર્ષની વાત કરું છું. ઇફકો જેવી સંસ્થાએ લગભગ 400-450 કરોડ રૂપિયાનું નુકસાન કર્યું છે. ઇફકો છે ખેડૂતોની સંસ્થા છે. અને એટલા માટે હું એમ માનું છું કે ઇફકોએ જે ભાવ વધારો કર્યો છે, જ્યારે પ્રાઇવેટ કંપનીઓ આખા દેશની અંદર આજે પણ એનપીકે ના 1700 રૂપિયા લે છે, ત્યારે ભારત સરકારે જે પ્રકારની વાત કરી છે કે હવે પછી પ્રાઇવેટ કંપનીઓ પણ 1470 રૂપિયાથી વધારે નહીં લઈ શકે, આવું મેં ઓથેન્ટિક રીતે આજે સાંભળ્યું છે. મારી પાસે પરિપત્ર નથી આવ્યો, કદાચ પરિપત્ર આવતા હજી 1-2 દિવસ લાગશે, પરંતુ 1470 રૂપિયાનો જયારે ભાવ વધારો કેન્દ્રની સરકારે કર્યો છે, પ્રાઇવેટ કંપનીઓ 1700 લેતી હતી, એમાંથી 1470 લેવાની વાત કરી છે, એની સામે ઇફકોએ 1450 રૂપિયા ભાવ વધારો કર્યો છે. આ વાતને આપણે સ્વીકારવી પડે, કારણ કે ક્રુપકોએ ગયા વર્ષે પણ ભાવ વધારો હતો, નથી ખેડૂતોના હિત માટે વધાર્યો. આ વખતે એને જરૂરિયાત ઉભી થઈ છે, જે જયેશભાઈ જે ક્લેરિફિકેશન આપતા હતા કે ભાઈ પ્રોડક્શન કોસ્ટ વધી છે, રો મટીરિયલની કોસ્ટ વધી છે. ગયે વખતે ઇફકોને નુકસાન પણ છે, એની બેલેન્સ શીટ છે, ખેડૂતોની સંસ્થા છે, એને એજીએમ ની અંદર એ બતાવવું પણ પડે છે, અને એટલા માટે એ ભાવ વધારો થયો છે. ફરી એક વખત કહું કે 250 રૂપિયાની 255 રૂપિયાની આજુબાજુ જે ભાવ વધારો થયો છે એ થયો છે, ઇફકોએ કર્યો છે, દિલીપ સંઘાણીએ પણ એ સ્વીકાર્યું છે કે આ થયો છે. પરંતુ એના લોજિક મેં કીધું એ છે કે જયારે 1700 રૂપિયા પ્રાઇવેટ કંપનીઓ કરતી હોય ત્યારે એની સામે કેન્દ્રની સરકારે પ્રાઇવેટ કંપનીઓને પણ ફરજ પાડી છે કે તમે 1470 રૂપિયા કરતા વધારે નહીં લઈ શકો, અને એની સામે 1470 ની સામે ઇફકો અને ક્રુપકો બંને 1450 રૂપિયાની અંદર આ અત્યારે જે છે નક્કી કર્યું છે ભાવ આપવા. ઓકે, ચલો, બહુ સારી વાત કરી, બહુ ક્લિયર કટ વાત કરી મહેશ કસવાલાએ કે એનપીકે માં ભાવ વધારો થયો છે. ટેકનિકલ ટીમને એમ પણ કહીશ, સહયોગી કાર્તિકભાઈને, કે કદાચ દિલીપ સંઘાણીનો બિટવીન ડિબેટ ફોનો લાગે તો લગાવો. મહેશભાઈ વાત કરી એટલે એ વાતની ઓથેન્ટિસિટી મળી જ જાય આ મંચ ઉપરથી. પણ ભાવ વધ્યો છે, 1440 થયો છે એનપીકે,
1450 થયો છે, એનપીકે 12, 32, 16 એ વાત ક્લિયર થઈ ગઈ. બપોરની વાત ચાલી રહી હતી કે ભાવ નથી વધ્યા. અને એ પણ સ્પષ્ટીકરણ કરી દઈએ કે બપોરના સમયે જ્યારે જીએસટીવીએ સવાલ કર્યો ત્યારે બપોરના સમયની બાઇટ છે, ત્યારે ના પાડી હતી, એટલા માટે તો આ લેટર છે. પાલ આંબલિયા, મહેશ કસવાળાએ કહ્યું કે નહીં, આ તો 1700 સુધી નહીં, ભાવ વધ્યો છે એનપીકે નો, એક વાત ક્લિયર થઈ ગઈ. અને ભાવ વધ્યો છે અનુક્રમે 255 થી 265 બંને એનપીકે માં. 235 રૂપિયા ના 265 સાહેબ. એક મિનિટ 265. હવે ક્લેરિફિકેશન, નહીં, પાલભાઈ નહીં, એક જ મિનિટ, આપણે બધા ખેડૂતોના માટે જ વાત કરીએ હા. છીએ. ઇફકો 1185 માંથી 1450 રૂપિયા કર્યા છે. 1185 રૂપિયામાં એક ખાતર આપતું હતું, હા. 1450 રૂપિયા કર્યા છે. એનો મતલબ એ થયો કે 235 રૂપિયાનો વધારો થયો છે, બરાબર? 65 રૂપિયાનો મહેશભાઈ, 265 થોડું, રૂપિયા, મહેશ જે હશે, બરાબર, એમાં કઈ મને કશો જ વાંધો નથી. થયો છે તો થયો છે. હું કોઈ ચામડી તોડવાના મતનો આગેવાન જ નથી ખોટો નથી, પણ બિલકુલ. આ લેટર મુજબ જ ભાવ ચલાવીએ છીએ, આ લેટર મુજબ જ. પાલ આંબલિયા, અનુક્રમે 255, 265 ભાવ વધારો. મહેશભાઈ ખેલદિલી દેખાડી, આમ પણ જુજારુ પ્રવક્તા છે, સંઘર્ષ કરી જાણે. પણ એક વાત નક્કી છે, દિવાળી સુધારવાની વાત હતી, દિવાળી કેટલી સુધરી આંકડાઓ કહે છે. જવાબ મળી ગયો? પ્રવીણ, કેન્દ્રમાં અને રાજ્યમાં કૃષિ મંત્રીઓ છે એ ખેડૂતના દીકરાઓ છે. ખાતરના ભાવ વધારાની તમે ક્રોનોલોજી જોવો, છેલ્લા 8-10 મહિનાની અંદર જ તો ચલક ચલાણું, ઓલા ઘેર ભાણું, જે આપણે બાળપણમાં રમતા હતા, ખો દેવાવાળી જે વાત હતી. અને આ સરકારની જે સિસ્ટમ છે, આફતમાંથી અવસરમાં, કંપનીઓના હિતમાં, ખેડૂત ત્યાં ને ત્યાં. આ તમે જોવો, સૌથી પહેલા ફેબ્રુઆરીમાં સમાચાર આવ્યા પ્રવીણ, એટલે ફેબ્રુઆરી પહેલા આવ્યા. ફેબ્રુઆરીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી હતી. ત્યાર પછી સરકારે એકદમ વિરોધ પક્ષને એટલી બધી આડે હાથ લીધી કે આ ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જીતવા માટે ખેડૂતોને ભરમાવે છે. હવે જોયા જેવું એ થયું કે 1 એપ્રિલે પાછું વળી કાગળ આવી ગયો, આજ ગુજકો માસોલનો. ત્યારે થોડો ઘણો વિરોધ થયો, સરકાર મૌન રહી, વૈધો ના વૈધો નક્કી ન થયું. પણ ફાઇનલી સરકારે 7મી એપ્રિલે ભાવ વધારો કર્યો અને 1 મે સરકારે. પાલ આંબલિયા, રોકવા માંગીશ. દિલીપ સંઘાણી જોડાઈ ગયા છે, ગુજકો માસોલના ચેરમેન. દિલીપભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવી માં. જી, જે તમારા સહયોગી અને મહેશ કસવાલા પણ ડિબેટમાં છે, જે ભાવ વધારો છે દિલીપભાઈ, મતલબ એનપીકે માં ફાઇનલ જે ભાવ વધારો ચાલી રહ્યો છે, ગુજકો માસોલનો જો લેટર છે, ટૂંકા સમયમાં એક જવાબ નહીં થાય, સમજવું પડશે. ના મતલબ કે પેલા આપણે સમજી પણ લઈએ, સમય આપીશું, પણ વાત તો સાચી છે ને. પેલા સમજી લો, પછી વાત સાચી ખોટી. સમજી પણ લેશું, સમય છે દિલીપભાઈ, ચિંતા ન કરો. ત્યાં વર્ષે હા, ત્યારે કોરોના દરમિયાન ઇન્ટરનેશનલ લેવલે રો મટીરિયલના ભાવ વધ્યા, ત્યારે સરકારે ભાવ નહીં વધારવા 513 રૂપિયા ડીએપી માં સબસિડી હતી, વધારે 700 રૂપિયા કરી અને ભાવ ઇનાઈ આવ્યા. આ વર્ષે ફરી વખત ઇન્ટરનેશનલ ઉપર ભાવ વધારો ખૂબ જ છે રો મટીરિયલનો. ડીએપી માં પેલા 513 હતી અને 700 વધાર્યા, 1213 રૂપિયા થયા. આ વખતે ફરી વખત 448 રૂપિયા કર્યા. એ રીતે એનપીકે માં જે ગયા વખતે સબસિડી 918 રૂપિયા હતી, એ વધારીને આ વખતે 100 રૂપિયા કર્યા, જેથી કરીને રાહત રહે. પણ એનપીકે માં પોટાશ જોઈએ અને પોટાશ આપણા દેશમાં નથી, 100% આપણે આંતરરાષ્ટ્રીય મગાવવો પડે છે. પણ ગયા વખતે એનપીકે ના ભાવ અન્ય કંપનીઓએ 1700 રૂપિયા પર બેગ કરી નાખ્યા. ઇફકોએ ત્યારે માત્ર 1185 રૂપિયા રાખ્યા હતા, બાકીની કંપનીઓ 1700 રૂપિયા કર્યા હતા. એના કારણે ઇફકોને 400 કરોડ રૂપિયા ખોટ આ વર્ષે આવી. અને આ વર્ષે સરકારે બધી કંપનીઓને 4 દિવસ પહેલા બોલાવ્યા, પણ સરકારે બોલાવ્યાથી પહેલા સરકારને અંદાજ આવ્યો છે કે ઇન્ટરનેશનલ ભાવ વધ્યા છે, એટલે 5 દિવસ પહેલા કેબિનેટ મળી. કેબિનેટમાં ખાતરના ભાવમાં રાહત મળે તો આ જે ઇન્ટરનેશનલ ભાવ વધ્યા છે એ ન વધે, એટલે 28,665 કરોડ રૂપિયાની
સબસિડી વધારાની આપી, એટલે 1 લાખ કરોડ સબસિડી આપતા હતા, એની સામે 1,28,665 કરોડ રૂપિયાની સબસિડી વધારી આપી. ત્યારે ઇફકોએ તો વધાર્યા જ નહોતા, માત્ર 1185 રૂપિયા હતા. સરકારે બધી કંપનીઓને કીધું કે તમારે 1470 રૂપિયા કરતા વધારે કોઈ લેવાના નથી. આજે પણ પ્રાઇવેટ કંપનીઓ 1700 રૂપિયા લે છે, બાકીની કંપનીઓ 1470 રૂપિયા લે છે જે સરકારે કીધા. ત્યારે ઇફકોએ 1450 રૂપિયા નક્કી કર્યા, એટલે 265 રૂપિયા ભાવ વધારો એ સાચો, પણ 1700 રૂપિયા નહોતા કર્યા, એટલે આપણને 1185 ભાવ વધારો લાગે છે. બાકીમાં ઘટાડ્યો છે સરકારે. દિલીપભાઈ આ વાત તમે બપોરે પણ જીએસટીવી કે મીડિયા સાથેની વાતચીતમાં ક્લિયર કરી હતી. ચલો ખરીફ સિઝન પૂરતું ઇફકો રોકાઈ ગયું, પણ મૂળ વાત તમે કહી ને કે 1185 જે એનપીકે નો 12-32 નો ભાવ હતો 1450 થયો, એ વાત તો ખરી ને? ખરી ને? એટલે 265 રૂપિયા ભાવનો વધારો થયો, એ વાત તો ખરી ને? 100% ખરી, એમાં કોઈ શંકા નથી. 1700 નહોતા કર્યા, ચલો એ તાણે વધારે લાગે છે. ઓકે, ધન્યવાદ દિલીપ સંઘાણી. તો એક લાઈનમાં દિલીપ સંઘાણીએ કહ્યું કે એ સમયે ચલો એક સિઝન રાહ જોઈ ગઈ ઇફકો, પણ તે બાદ ભાવ વધારો થયો, મીટિંગ પણ થઈ, પ્રોડક્શન કોસ્ટની પણ વાત કરી, પ્રોડક્શન કોસ્ટ વધી રહી છે, ખેડૂતોની પણ વધી રહી છે. પણ એક વાત ક્લિયર છે, એનપીકે 12-32 નો ભાવ 1185 થી 1450 રૂપિયા થયો. પહેલા હાફમાં જ, ડિબેટના પહેલા હાફમાં એક વાત તો ક્લિયર થઈ, અને માધ્યમ તરીકે અમારી પણ જવાબદારી છે કે હવે ખેડૂતો આવતીકાલથી જો નવી એમઆરપી વાળી થેલી લેવા જશે તો એનપીકે 12-32 ના ભાવ 1185 ને સ્થાને 1450 રૂપિયા ચૂકવવા તૈયાર રહે. બાકી પણ એનપીકે છે જેમાં 255 નો ભાવ વધારો થયો છે. તો આ વાત ક્લિયર થઈ. પાલભાઈ આંબલિયાની વાત અધૂરી હતી પણ બ્રેકમાં થઈ ગઈ. પણ ભાવ વધારાથી હવે અસર શું થશે, ક્રોનોલોજી પણ સમજીશું. કેમ કે જે સબસિડી છે એ સાબસિડી જેવી છે, ક્યાંક ફાયદો છે, ક્યાંક નુકસાન છે, ક્યાંક એટલો ફાયદો, ક્યાંક એટલો નુકસાન. દિવાળી તો બગડી છે. બ્રેક બાદ ચર્ચા. વેલકમ બેક. મોંઘવારીએ ખાતર પાડ્યું. આમાં તમામ જગ્યાએ મોંઘવારી ખાતર પાડી જ રહે છે. પેટ્રોલ ડીઝલ બાકાત નથી, ખાદ્ય તેલ બાકાત નથી. તો ખાતરની વાત થઈ તો બ્રેક પહેલા ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ પણ વાત કરી કે નહીં, ભાવ વધ્યા હશે, પણ એ સમયે વધ્યા હતા તો ઇફકો જે છે એ થોડી વેઇટ કરી ગઈ. ખરીફ સિઝન ગઈ, રવિ સિઝન શરૂ થઈ, તો બાદમાં મિટિંગો થઈ અને બાદમાં પ્રોડક્શન કોસ્ટ વધી. એટલે સીધો સાદો જવાબ હતો દિલીપ સંઘાણીનો. જે બાઇટ ચલાવી હતી શરૂઆતમાં બુલેટિનમાં, એ બપોરની બાઇટ હતી. બાદમાં એક વાત સ્પષ્ટ થઈ કે દિલીપ સંઘાણી પણ માને છે આ લેટર બાદ કે ભાવ વધ્યા છે. ચર્ચા આગળ વધારીએ. પાલ આંબલિયાનો જવાબ અધૂરો હતો. પાલ આંબલિયા, પ્રોડક્શન કોસ્ટ વધી છે તો ભાવ વધે જ ને. દિલીપ સંઘાણીએ કહ્યું કે ગણિત કદાચ એટલો સમય નહોતો લાંબો, પણ ગણિત સમજાવ્યું કે પ્રોડક્શન કોસ્ટ વધી છે, આપણું ઇમ્પોર્ટ વધ્યું છે, અને સાથે સાથે લાંબા સમયથી માંગ પણ હતી, ભૂતકાળમાં પણ વધતા તૈયાર રહે. પ્રવીણ, હું આ ખાતરના ભાવ વધારાની ક્રોનોલોજી સમજાવતો હતો અને એમાં એપ્રિલમાં પહોંચ્યો તો 1 મે ભાવ વધારો જાહેર. 1 મે ભાવ વધારો જાહેર થયો અને ગુજરાતના તમામ ખેડૂતો, ખેડૂત સંગઠનો, કિસાન કોંગ્રેસ બધાએ વિરોધ કર્યો. અને ત્યાં સુધી કે મંત્રીઓ ફોન ઉપાડતા બંધ થઈ ગયા, જવાબ દેતા બંધ થઈ ગયા. આપણા એક બહુ જાણીતા મંત્રી છે કે નાની એવી વાતને એવડી મોટી વાત કરે એ મંત્રી હું આનાથી વધારે કઈ ના બોલી શક્યા. આવા ઓડિયો વાયરલ થયા અને છેલ્લે સરકારે નમતું જોઈતું અને છેલ્લે સરકારે જે વાત હતી ત્યાં આવીને ઉભી રહી. પણ હારે કેટલું કંપનીઓને આપતા ગયા હતા કે 14,755 કરોડની સબસિડી ત્યારે સરકારે કંપનીઓને ફાળવી દીધી. અવાજ આવી રહ્યો છે પાલ આંબલિયા? પ્રવીણ, મારો અવાજ આવે છે ભાઈ? જી, આવી રહ્યો છે. કન્ટિન્યુ, વાત કમ્પ્લીટ કરો. અત્યારે દિલીપભાઈની વાત સાંભળતો હતો અને એમાં એક બહુ મજાની વાત સામે આવી. દિલીપભાઈએ કહ્યું કે આ એક સિઝનની અંદર ઇફકોએ 400 કરોડનું નુકસાન કર્યું છે. એનો અર્થ એવો કે ઇફકોને જરૂરિયાત 400 કરોડની સબસિડીની હતી. ઇફકો અને ક્રિપ્કો બંને મળી અને 62% ખાતરનું ઉત્પાદન કરે છે. 38% ઉત્પાદન છે એ અન્ય સંસ્થાઓ કરે છે. એનો અર્થ એવો થયો કે ઇફકો અને ક્રિપ્કોમાં ટોટલ 800 કરોડ એક સિઝનમાં, 3 સિઝન ગણો તો 8-2400 કરોડ રૂપિયા. તો મારો સવાલ એ છે કે 26,665 કરોડ માંથી આ 2400 કરોડ તમે આ બંનેને આપી દો તો
કરોડ 38% ઉત્પાદન કરે એ એમના ભાગ્યે આવી છે. હલો પ્રવીણ, અવાજ આવે જે છે અવાજ મારો? આવી રહ્યો છે, આપ વાત કમ્પ્લીટ કરો, ફટાફટ કન્ક્લુડ કરો. એટલે ખાનગી કંપનીઓના ભાગે તો 24,000 કરોડ જે 38% ઉત્પાદન કરે છે એના ભાગે આ હિસાબે જે દિલીપભાઈએ વાત કરી એ હિસાબે માત્ર સહકારી સંસ્થાઓને 2400 કરોડ રૂપિયા આવે છે, હા. ખાનગી કંપનીઓને 24,000 કરોડ રૂપિયા જાય છે. એટલે બહુ મોટી અને મહત્વની વાત દિલીપભાઈ કહી ગયા છે પ્રવીણ. ઓકે, ચલો ખાડો પૂરવા નુકસાનીનો એક સિઝન રોકાઈ ગઈ ઇફકો. મધુભાઈ ધોરાજીયા છે. મધુભાઈ જયેશભાઈને પણ આપણે સાંભળ્યા, મહેશભાઈને પણ સાંભળ્યા, દિલીપ સંઘાણીને પણ સાંભળી લીધા. એક વાત તો ક્લિયર થઈ ગઈ, ભાવ વધારો વધાવી લો, 2-4 મહિના મોડો પણ વધાવી લો. ત્યારે કરવાનો હતો, રાહ જોઈ ગઈ, એના કારણે નુકસાન પણ થયું ઇફકોનું. તો આનાથી અસર શું પડશે? એક વાત તો ક્લિયર થઈ ગઈ ને કે હવે અસર શું પડશે? એનપીકે પાયાનું ખાતર છે, ડીએપી માટે કેટલો રાહ જોવી પડી હતી, સબસિડી આવે કે કોઈ નિર્ણય લેવાય, ડેપોમાં ખટારો ઉભેલો હતો છતાં પણ ડીએપી નહોતું મળતું 4-5 દિવસ સુધી. એ દિવસો પણ જોયા છે. નો ડાઉટ સરકારે એ નિર્ણય પ્રક્રિયામાં થોડી વાર લાગી એટલા માટે, પણ નિર્ણય પ્રક્રિયામાં એ ગતિશીલતા પણ હોવી જોઈએ ને સાહેબ. બરાબર પ્રવીણભાઈ, હવે આ જે ખરેખર ભાવ વધારો થયો ને એ આપણે એપ્રિલ અને મે મહિનાની અંદર આ એનપીકે ના ભાવ જયારે ઇફકોના 1185 હતા ત્યારે ખરેખર તો અત્યારે જે સરકાર એમ કે છે કે 1470 રાખો, પણ ખરેખર તો ત્યારે એ નક્કી કરવાની જરૂર હતી કે 1185 તમે રાખો. અમુક કંપનીઓ જે છે, દાખલા તરીકે ક્રિપ્કો છે, તો ક્રિપ્કો ના ભાવ જે છે 1310 હતા અને ત્યારે 1310 હતા ને ત્યારે જ નક્કી કરી લીધું હતું કે આ ભાવ વધારો દિવાળી ઉપર આવશે અને આવશે, અને એ ખરેખર અત્યારે લાગુ પડ્યો. પણ આની પહેલા 1 મહિના પહેલા 26/9 નો મારો એક મેસેજ છે, 2-3 ચેનલો મેં મોકલ્યો હતો કે ભાવ વધારો આવી રહ્યો છે. મધ્યપ્રદેશમાં લાગુ પડી ગયો. મધ્યપ્રદેશની અંદર 22/9 આ લાભ પડી ગયો હતો. હવે ખરેખર આ જો 22/9 તમે લાગુ પડતા હોય અને અત્યારે ખરેખર એ એમપી માં ખેડૂતો કોઈ બોલતા નથી, એટલે કે ત્યાં પહેલા કરવાનું, પછી ગુજરાતના ખેડૂતો જો પહેલા કર્યું તો ગુજરાતના ખેડૂતો બોલે, એટલે આ ગુજરાતના ખેડૂતો માટે આજે ખરેખર છે. હવે તમે આની અસર તમે પૂછ્યું તો આની અસર જે છે ને હું 2-3 રીતે જોઈ શકું છું કે આની અસર છે જે ખાતરના રાસાયણિક ખાતરના ભાવ વધે છે ને એમાં આ ભેળસેળીયો જમાનો વધતો જાય છે. ભેળસેળનું પ્રમાણ જે અતિશય પ્રમાણમાં જે છે ને એ વધી રહ્યું છે, અને આનું એક તમને સચોટ દાખલા સાથે આપીશ કે ડીએપી નું બનાવટી જે ડીએપી આપણે છે કે 1846 0 આવે તો ડીએપી પ્રોમ ડીએપી નામ આપ્યું, પ્રોમ ડીએપી એટલે કે રીચ ઓર્ગેનિક મેન્યુર. આવું પ્રોમ નામનું નવું ડીએપી પ્રાઇવેટ કંપનીઓ બહાર લાવ્યા, અને પ્રાઇવેટ કંપનીઓ બહાર લાવી અને આ જે ડીએપી ની જે છે 900,000 રૂપિયાની અંદર આ પ્રાઇવેટ કંપનીએ માર્કેટની અંદર મૂક્યો. આ ખરેખર જે છે ખેડૂતોને લૂંટવાના ધંધા થઈ રહ્યા છે. અને એમાં પછી હમણાં એક નવી કંપની આવી, અને એ કંપની આપણી જાહેર કંપની છે. જાહેર કંપનીએ પાછું પોતાનું બનાવતા નથી, અને એ પ્રાઇવેટ કંપનીઓ પાસેથી પાછું વેચાણ ખરીદ કર્યું અને આ ખેડૂતોને માર્કેટમાં અત્યારે આપી રહ્યા છે. તો આને આપણે આ ભલે આપો એનો વાંધો નથી, આપણે ખેડૂતોને વાંધો ન હોઈ શકે, સારું આપો વાંધો નહીં, પણ આની એનાલિસિસની આ જે ખાતર જે બને છે ને એની પૃથકની લેબોરેટરી પણ ગુજરાતમાં નથી. હવે આટલા તમે 50 લાખ ખેડૂતોને જો આ ખાતર તમે વેચાણ કરવાનું હતા, આની પહેલા લેબોરેટરી તો તૈયાર કરો. એટલે ખરેખર આ જે પ્રાઇવેટ કંપનીઓ પાછી તમે મિલાવટ અને ડુપ્લિકેટની પણ ક્યાં કમી છે બિયારણ. મહેશ કસવાલા, એક સારી વાત આવી લેબોરેટરીની, પણ એક વાત બહુ ક્લિયર થઈ કે ભાવ વધારો છે ને ચલો 2-4-6 મહિના મોડો થયો, થવાનો હતો એ નક્કી હતો. અસર શું થશે સાહેબ બોલો. કેમ કે નહીં, અને આપને જ બોલો, ચિંતા ના કરો, અહીંયા બધાને પૂરતો સમય મળે છે મહેશભાઈ. એની સાહેબની વાત ચાલુ હતી એટલે મેં એટલા માટે કીધું, એમને એવું ના થાય કે હું વચ્ચે બોલ્યો. ઓકે, એટલે વાત જે ધોરાજીયા સાહેબે કહ્યું કે લેબોરેટરી, એ પણ એક અલગ મુદ્દો છે, પણ મુદ્દો અહીંયા આવીને અટકે છે કે પાયાનો રવિ સિઝન શરૂ થશે. તમે પણ જાણો છો જે જિલ્લામાં નુકસાની છે એ હજુ પણ સર્વેની વાતો થઈ. આજે વાત કરી કે દિવાળી પહેલા થઈ જશે બધી વસ્તુઓ, સારી બાબત છે. અત્યાર સુધીમાં સર્વે થયો, કચ્છમાં થયો નથી એવું ભારતીય કિસાન સંઘનું કેવું છે. તો આ પરિસ્થિતિમાં આ ભાવ વધારાને મહેશભાઈ કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે કોઈ બાકાત નથી ને, કોઈ ખૂણો બાકાત નથી ભાવ વધારામાં, તમે પણ જાણો છો.
કોરોનામાંથી પસાર થયા, અમુક મજબૂરીઓ સરકારની પણ છે. પ્રવીણભાઈ, હું એમ માનું છું કે આખી વાતને તમે સમજ્યા છો થોડી ને, એટલા માટે તમે કીધું કે દેશનો તમામ વર્ગ છે એ ભાવ વધારાથી આજે દરેકને લાગુ પડે છે. એવું નથી કે માત્ર ખેડૂતને લાગુ પડે છે. દરેક ક્ષેત્રની અંદર ભાવ વધારો ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ કે મોટો વર્ગ, તમામ લોકોને ભાવ વધારો લાગુ પડે. મારા ખિસ્સામાંથી વધારાનો પૈસો જાય એટલે મને દુઃખ જ લાગે. મારો ભાઈ કાલે એનપીકે લેવા જશે એટલે એને સારું નહીં લાગે, એ વાસ્તવિકતાને હું સ્વીકારું છું. પરંતુ આપણે એવું ક્યારેય એવી કોઈ વસ્તુ હોય કે શાશ્વત કોઈ ભાવ વધારો જ ન થાય એવું કોઈ કહી શકે? કોઈ કહી શકે? પાલભાઈ હમણાં પાલભાઈની ગણતરીઓ બહુ પાકી, પાલભાઈ એકાઉન્ટન્ટ હશે કદાચ, એની ગણતરીઓ એટલી બધી પાકી હોય છે કે તમામ વસ્તુઓનું નિદાન કરીને ગણતરી, અને કોંગ્રેસ વાળાને પૈસાની ગણતરી પહેલેથી બહુ સારી આવે. પાલભાઈ, તમારા નેતા પ્રધાનમંત્રી એમ કહેતા હતા કે ભાવ વધારો છે વિકાસની સીડી છે. ભાવ વધારો થાય એનો મતલબ દેશનો વિકાસ. આ અમે નતા કહેતા, સ્વર્ગીય ઇન્દિરા ગાંધીજીનો આજે વોટ્સઅપ ની અંદર ફરે છે, તારીખ હું ભૂલી ગઈ, દિવસ. મોંઘવારી વધે એટલે કહેવાનો મતલબ કે મોંઘવારી વધે, દરેક વ્યક્તિને પહેલી વખત પોતાના ખિસ્સામાંથી પૈસા જાય એટલે 100% ખરાબ લાગે ને લાગે. હું એક સત્તા પાર્ટીના કાર્યકર્તા તરીકે આ વાસ્તુને હું સ્વીકારું છું. પરંતુ પોતાના ખિસ્સામાં જયારે પૈસા આવે છે ત્યારે એનો હિસાબ કોઈ નથી કરતું કે હા ભાવ વધારો વધે છે, એક બાજુ વધે છે. એ આખી ઇકોનોમીની જે સાયકલ છે એ હંમેશા બેલેન્સ છે. જો અહીંયા નહીં, દરેક જગ્યાએ બેલેન્સ. હા, કોઈક ક્ષેત્રમાં ઇમ્બેલેન્સ પણ થતું હશે, ત્યારે એનો ભોગ ક્યારેક નાના લોકો થતા પણ હશે. પરંતુ ભારતની સરકાર, આજે જે સરકાર છે એટલું તો ધ્યાન રાખે જ છે કે 235 રૂપિયા, 255 રૂપિયા એનપીકે માં થતું હશે તો એનો ભાવ પણ ક્યાંક વધારે જ કર્યો હશે. એની ટેકાના ભાવે ખરીદી, એક વખત 1 કિલો ટેકાની ભાવે, મને એમ કે કોંગ્રેસના લોકો કે એટલા વર્ષની અંદર ગુજરાતની અંદર 1 કિલો મગફળી ટેકાના ભાવે ખરીદી હતી, 14 રૂપિયા ઘઉં વેચાતા, 11 રૂપિયા બાજરો વેચાતો હતો, તેથી 1 રૂપિયાની ખરીદી એ વખતની સરકારોએ કરી હતી. એવું તો કોઈ આજે કરી દે? આજે સરકારના પગલાઓને કારણે, ઓપન બજારને કારણે આજે શું ખેડૂતોના બજાર ભાવ શું મળે છે એની ઉપર તો કોઈક વિચાર કરો. હા, મેં કહ્યું એમ દુઃખ થાય, મને પણ દુઃખ થાય. ખેડૂતના દીકરા તરીકે જયારે હું જોતો હોઉં ત્યારે મને પણ દુઃખ થાય. ખાતરનો ભાવ વધારો થયો છે, પણ એની સામે સરકારે પણ સબસિડીની અંદર કેટલા કરોડો રૂપિયા વાપરે છે એ પણ આપણે ક્યારેક વિચાર કરવો જોઈએ. સાચી વાત છે. સબસિડી ખેડૂતોને અને આપણું ઇમ્પોર્ટ બિલ, આ બે સૌ ખેડૂતોનો વિષય છે. આ સબસિડીથી લાભ કોનો થાય છે? કંપની નુકસાન નહીં ઉઠાવે ને, કંપની થોડી નુકસાન ઉઠાવશે. બંને કંપની, હું ને તમે ઉઠાવશું. બંને કંપની છે, બંને કંપની છે ખેડૂતોની કંપની છે. અચ્છા, બંને ઇફકો હોય કે ક્રુપકો હોય ખેડૂતોની કંપની છે, ખેડૂતોના કામ માટે કરનારી કંપની છે. એ કોઈ કોમર્શિયલ કંપની નથી. આપણે એવું કેમ નથી વિચારતા કે પાલભાઈના આંકડા પ્રમાણે 40% જે કે 42% ખાતર ઉત્પાદન કરનારાને 1700 રૂપિયાની ના પાડી અને 1470 રૂપિયા વેચવાનું કીધું? આને નથી કહેતા ગયા વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન કરીને ખેડૂતોને ફાયદો કર્યો? એ આપણે ક્યારેય નહીં વિચારીએ. પાલભાઈની ગણતરી બધી, અને પાલભાઈ પાસે આંકડાના બહુ માસ્ટર છે. મારે તો, હું સરકારમાં ક્યારેક ભગવાન ક્યારેય મને કહે તો મારે પાલભાઈ તમામ રાજકીય પક્ષો મને અવસર તો જેવો પાલભાઈને આપ્યો એવો જ અવસર. પાલભાઈ પાસે વાવાઝોડું થયા પહેલા એના આંકડા આવી જાય કે આ વાવાઝોડામાં આટલું નુકસાન થયું છે. એની પહેલા વધારે અતિવૃષ્ટિ થઈ, પાલભાઈ પહેલા ખબર, ખેડૂતોને પછી તમારા આંકડા પાકા હોય છે. એક વાત ક્લિયર છે, મહેશભાઈ કહે છે. એક મિનિટ, હજી મારો જવાબ નહીં, આંકડા ઉપર જઈને જવાબ લઈ લઈએ. ખાતર ખેડૂતને આપવું પણ મહત્વનું છે. તમારા વખતે ખેડૂતો 4 વાગ્યાના લાઈનમાં ઉભા રહેતા હતા, આખી રાત ખેડૂતમાં લાઈન ઉભો રહેતો હતો, તોય ત્રીજે દિવસે ખાતર નહોતું મળતું. ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદીની સરકારે ખાતરની અંદર નિમ કોટેડ કર્યું ને. આજે ઈ તમારા સમયની અંદર જે પ્રકારે નેતાઓના લાભાર્થે કંપનીઓ ખાતર લઈ જતી હતી ને, એને નિમ કોટેડ કર્યું. આજે મારા ખેડૂતને છે ને લાઈનમાં ઉભા રહ્યા વગર ખાતર મળે છે ને, એનો પણ ક્યારેક વિચાર કરવો પડે. તમારા વખતે ક્યાં ખાતર જતું હતું? આ યુરિયા ક્યાં જતું હતું ખબર છે ને? અને નિમ કોટેડ બદલાયો છે સમય, માત્ર નથી મળ્યું નહીં. આ સરકાર એવી છે, આ સરકાર એવી છે કે ખેડૂતોના માટે કામ કરી રહી. એક યોજના કરું તો એક ડિબેટ જાય, એવી યોજનાઓ તમારા વખતે નહોતી. અને મને એ વાતનો ગર્વ છે કે 25 વર્ષની અંદર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોઈ ખેડૂત પગભર થયો હોય ને તો આ શાસનમાં થયું છે. જેના ઘરે એક સાધન નહોતું ને 10 વીઘાના ખાતેદાર, એને આજે 3 સાધનો ત્યાં છે. આજે એ મોટરસાયકલ લઈને ખેડૂત જતો થયો છે. ખેડૂતને ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી લઈ ખેડૂત સાધન સંપન્ન, નો ડાઉટ 2%. પ્રવીણભાઈ, મારે પણ માનવું પડે કે ખેતીના ભાગલાઓને કારણે, વિભાજનને કારણે નાનો
ખેડૂત છે એને નથી કેટલીક વખત પોસાતું અને પરિણામે નાનો 5% 2% વર્ગ એવો છે કે એને આજે પણ મુશ્કેલી છે. પરંતુ અમારું સરકાર તરીકે સદંતર ધ્યાન છે કે નાના ખેડૂતોને કેવી રીતે વધારેમાં વધારે મદદ કરી શકે. સરકારનું ધ્યાન છે ને મહેશભાઈને દુઃખ પણ છે આ ભાવ વધારો થયો, પણ આપણા ખિસ્સામાં પૈસા આવે એ પણ જોવું જોઈએ. પહેલા મહેશભાઈ અને પાલ આંબલિયા, કેમ કે બંનેની સરકારો બહુ સહભાગી છે ખેડૂતોની વસ્તુમાં. એક આંકડો મૂકવા માંગીશ, આ જનતા માટે પણ આંખ ઉઘાડનારો છે. ઘરનો આંકડો નથી પ્રિન્ટ કાઢીને આપ્યો, સરકારનો આંકડો છે. NSO નો આંકડો છે 2018-19, હમણાં જ રિલીઝ થયો ગયા મહિને. એ મુજબ 2019માં 50% થી વધુ ખેડૂત પરિવાર પર સરેરાશ 74,000 થી વધુ દેવું છે. બીજો રિપોર્ટ 2018-19 પ્રમાણે દેશના ખેડૂતોની સરેરાશ આવક 10,218 છે. પ્રતિદિન 27 રૂપિયા, પ્રતિ દિવસ 27 રૂપિયા. આમાં તમામ સરકાર નહીં, તમામ સરકારો આવી જાય. દુઃખની બાબત એ છે પાલભાઈ, આજે તમે ભાજપ કોંગ્રેસ કરી રહ્યા છો ને, એમાં ખેતી અને પાક ઉત્પાદનની આવક માત્ર 3,789 રૂપિયા છે. એના કરતા તો વધુ મજૂરીમાં મળે છે, આના કરતા તો વધારે વેજીસ મનરેગામાં મળે છે ઘણા રાજ્યોમાં, 250 થી 300 રૂપિયા આઈ થિંક હરિયાણામાં. તો આ સ્થિતિમાં મહેશભાઈને દુઃખ છે, સરકારનું ધ્યાન પણ છે, અને એક વાત ક્લિયર પણ છે, પહેલા નહોતો વધ્યો, હવે વધી ગયો. ઝઘડો કરવાથી શું ફાયદો? ડામ તો લાગ્યો ને. મહેશભાઈને ગુસ્સો આ ખાતરનો ભાવ વધારો થયો એનાથી થયો છે કે મેં સાચા આંકડા આપ્યા છે એનાથી થયો છે, એ મને નથી ખબર. મેં સાચા આંકડા આની પહેલા વાવાઝોડામાં કહ્યું હતું કે 11,500 કરોડનું નુકસાન છે. અને મહેશભાઈ, તમારી સરકારે કેન્દ્ર સરકારને જે રિપોર્ટ મોકલો છે ને, જીએસટીવી ની ડિબેટ આપણા બે ભાઈઓની, તમે જે આંકડો વન બાય વન યાર આ રીતે, હા એ રિપોર્ટ મોકલે પણ આ સાચા કહું છું એટલા માટે. સાચું તો આમાં એકબીજાને બિરદાવો, બહુ ઘણું બધું બિરદાવો જનતા ને, એને શીખશે. કીધું એ જ આંકડા મોકલો. પાલભાઈ તમે પણ ક્યારેક બિરદાવતા જાઓ, મહેશભાઈને દુઃખ છે. એટલે આંકડા મહેશભાઈ મહેનત કરીએ છીએ, રખડીએ છીએ, સાચી માહિતી કાઢીએ છીએ એટલે સાચી માહિતી મૂકીએ છીએ. બીજી વાત રહી, મહેશભાઈએ બહુ સાચી અને સારી વાત કહી કે એક સાયકલ છે, ચક્ર છે, એમાં બધી જગ્યાએ મોંઘવારી વધે છે. મહેશભાઈ, હું એમાં 100% સહમત છું, કારણ કે ખેતી કરું છું, બરાબર છે. એટલે દવા લેવા જાવ તો એમાંય ભાવ વધે, ખાતર લેવા જાવ તો એમાંય ભાવ વધે, ટ્રેક્ટરમાં ડીઝલ પુરાવા જાવ તો એમાંય ભાવ વધે. પણ પાછો હું માંડવી લઈને જાઉં ને ત્યારે ગયા વર્ષે ટેકાના ભાવ હતો એમાંથી પાછો 10 કે 15 રૂપિયા જ મણે મારો ભાવ વધે છે. મારી રાજ્ય સરકાર છે ને એ પાછી કેન્દ્ર સરકારને ભલામણ કરે કે પ્રતિ ક્વિન્ટલે મગફળી 6,500 રૂપિયા હોવી જોઈએ, પણ કેન્દ્ર સરકાર છે એ 5,500 માં મહેશભાઈ લે છે. તો રાજ્ય સરકારે ભલામણ 6,500 ની કરી મોંઘવારીના આધારે, તો રાજ્ય સરકારે તો સમજવું જોઈએ ને. પાલાંબલિયા એક સેકન્ડ રોકવા માંગીશ. પાલાંબલિયા એક જ સેકન્ડ. પાલભાઈ આજ વાતને આગળ વધારું. પાલાંબલિયા, આપણે જે વાત કરો છો ને ભલામણ, તમામ રાજ્યોમાંથી ભલામણ થાય છે. CACP જે છે, દેશનું દુર્ભાગ્ય એ છે, કમિશન ઓન એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસીસ, પૂર્ણકાલીન ચેરમેન છે શું? કેટલા વર્ષોથી છે? આ સત્તા પક્ષને અને વિપક્ષને બંનેને સવાલ છે. ખેડૂતનો સભ્ય હોવો જોઈએ, ટેકાના ભાવ નક્કી કરવામાં છે શું? 2 કે 3 લોકોથી ચાલે છે સમગ્ર દેશનું જે MSP છે કેલ્ક્યુલેશન, અને MSP નું કેલ્ક્યુલેશન ખોટું થાય છે એ ખુદ મુરલી મનોહર જોશી, ખુદ રાજ્યસભાની સ્ટેન્ડિંગ કમિટી ધ્યાન દોરે છે. એટલે મૂળ તકલીફ પાયામાં જ છે ને. મોંઘવારી વધી રહી છે, MSP જે આપણે સજેસ્ટ કરી, ભલામણ કરી એ પ્રમાણે તો વધશે નહીં. 4 વર્ષે અમુક રાજ્યોમાં SAP વધે છે, એમાં તમારું રાજ્ય પણ છે અને ભાજપનું રાજ્ય પણ છે, બંનેના રાજ્યો આવી ગયા, UP અને પંજાબ. કઈ રીતે ઉદ્ધાર થશે ખેડૂતોનો? મોંઘવારી તો સમયસર વધી જશે આજની જેમ. પ્રવીણ, મારી વાત એ જ છે કે જ્યારે રાજ્ય સરકાર ભલામણ કરે છે, ટેકાના ભાવમાં અંદર બહુ સ્પષ્ટ જોગવાઈ છે, રાજ્ય સરકાર પોતાનો ફાળો એમાં ઉમેરી શકે છે. જ્યારે રાજ્ય સરકારને એવું લાગ્યું હોય કે આ 6,500, ત્યારે તો ભલામણ કરી હોય ને, અને ભલામણ કર્યા પછી માની લો કેન્દ્ર સરકાર નથી આપતી તો રાજ્ય સરકારે પોતાનો ફાળો આપવો જોઈએ. એવી જ રીતે 2,900 કરોડ રૂપિયા માંગ્યા કેન્દ્ર સરકાર,
કેન્દ્ર સરકારે ન આપ્યા તો રાજ્ય સરકારે તો આપવા જોઈએ. વાવાઝોડાની 11,500 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર પાસે માંગ્યા, ન આપ્યા તો રાજ્ય સરકારે તો આપવા જોઈએ ને. હું ચેનલોમાં રાડું દઉં એની જગ્યાએ મારી સરકારે માંગ્યા છે, એનો અર્થ એવો થયો કે 11,500 કરોડનું નુકસાન છે, ત્યાં આપવું જોઈએ, નથી આપી શક્યા. મૂળ વાત ચલો વાવાઝોડું તો ના આવ્યું, ખાતરનું શું? વાવાઝોડું તો ના આવ્યું, ગુજરાત સરકાર ને કામ ન દીધો કેન્દ્ર સરકારે. પ્રવીણ ખાતરની વાત ઉપર જ આવું પ્રવીણ ખાતરની વાત ઉપર જ આવું છું. બે ની અંદર જયારે ભાવ ઘટાડો થયો ત્યારે ઇફકો ક્રિપ્કોએ ભાવ ઘટાડો કરી દીધો. ખાનગી કંપનીઓએ 2200 માંથી 1700 આવીને અટકી ગઈ. ત્યારે સરકારે, કેન્દ્ર સરકારે ખાનગી કંપનીઓ ઉપર કેમ એની મૂળ જગ્યાએ ન લઈ આવ્યા? એને કેમ 500-600 રૂપિયાનો વધારો કરવાની છૂટ આપી? ત્યારે 500-600 રૂપિયા વધારી પ્રવીણ, ત્યારે 500-600 રૂપિયા વધારી અને અત્યારે ભાઈ દિલીપભાઈ એમ કહે છે કે 1470 માંથી ફરજ પાડીએ છીએ. તો આ ખરીફ સિઝન ની અંદર આ કંપનીઓએ જે ખેડૂતોને લૂંટ્યા છે ત્યાંથી લઈ અને ઇફકો ક્રિપ્કોને આપી દેવા જોઈએ. એમાં સબસિડી આપવાની ક્યાં જરૂર છે? ઓકે, ચલો સબસિડી ના આપવી જોઈએ. જયેશ પટેલ છે. જયેશ પટેલ, આખી ડિબેટ સાંભળી, બાઇટ બી સાંભળી, બાઇટ પછી સંઘાણી સાહેબનો ફોનો પણ લીધો, બહુ ક્લિયર થઈ ગયું કે વધ્યા છે. તો એક વાત તો ક્લિયર થઈ ગઈ. હવે જે આ અત્યારે ઇમ્પોર્ટ ની ડ્યુટી વધારે છે, કોસ્ટિંગ વધુ આવે છે, ઇફકો કે અમારે 300-400 કરોડનું નુકસાન જાય છે, તો નુકસાન તો બંને તરફ જાય છે ને. ઇફકો પણ એની રીતે સાચી છે, પણ આવી સ્થિતિનું સાહેબ નિર્માણ કેમ થાય છે? હું માત્ર ઇફકોની વાત નથી કરી રહ્યો. જે સબસિડીની, જે સાબસિડીનો ખેલ જે છે કે આપણે, એ તો મારા ને તમારા ખિસ્સામાંથી જવાના છે ટેક્સના પૈસા. તો ફાયદો વધુ કઈ તરફ જઈ રહ્યો છે? નુકસાનીમાં કોણ, ફાયદામાં કોણ? પ્રવીણભાઈ, નુકસાનીમાં ખેડૂત જ છે. બાકી બીજા બધા જે કઈ લાભ લેવાનો છે, રાજકીય રીતે જે કઈ લાભ લેવાનો છે લે છે. મારી વાત થોડું મને ઇન્ટરપ્ટ નહીં કરો તો થોડું 2-3 વાત હું કરીશ આ બાબતમાં. પહેલી વાત તો એ છે કે કોઈ પણ ફર્ટિલાઇઝર કંપની હોય, એ જે કોઈ ફર્ટિલાઇઝર બનાવતી હોય એનું રિટેન્શન પ્રાઇસ નક્કી કરવામાં આવે. એમાં એની પ્રોડક્શન કોસ્ટ, એનો પ્રોફિટ, એનું રો મટીરિયલ કોસ્ટ, એવરીથિંગ એમાં કન્સિડર કરવામાં આવે, એનો નફો પણ કન્સિડર કરવામાં આવે ને એની એક્સ રિટેન્શન પ્રાઇસ નક્કી કરવામાં આવતી હોય. પછી ખાનગી કંપની હોય કે કોઓપરેટિવ હોય કે સરકારી ફર્ટિલાઇઝર કંપની હોય. સરકારી ફર્ટિલાઇઝર કંપનીઓ પણ છે, એ પણ ફર્ટિલાઇઝર્સ બનાવે છે. એટલે આ જે વાત મહેશભાઈ કે પાલભાઈ જે કઈ કરે છે, એક વખત રિટેન્શન પ્રાઇસ નક્કી થાય. આપણે ત્યાં પોલિસી એ છે કે દેશના કોઈ પણ ખૂણામાં કોઈ પણ ફર્ટિલાઇઝર એક જ ભાવે વેચાય, એ આપણી એક પોલિસી છે. એટલે ગુજરાતમાં બનતું ફર્ટિલાઇઝર આસામમાં વેચાવા જાય તો પણ એના ભાવ સરખા જ હોય. એ જે ટેક્સના જે કઈ ફરક પડે એટલો જ ફરક હોય. બાકી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટની પણ સબસિડી મળે અને પ્રોડક્શનની અંદર પણ સબસિડી મળે. એટલે એક વખત રિટેન્શન પ્રાઇસ નક્કી થયા પછી જે કઈ વેરિએશન આવે એ ઇનપુટ કોસ્ટનું જે વેરિએશન આવે એટલું નફાનું ધોરણ ઓછું થાય. પ્રવીણભાઈ, હવે જે કંપની જે રડારોડ કરે છે ને એ ખોટી વાત છે. ફોસ્ફોરિક એસિડ ઇમ્પોર્ટ કરવામાં આવે છે અને હાઇડ્રોકાર્બન ઇમ્પોર્ટ થાય છે. હવે સરકારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે રો મટીરિયલ કોસ્ટ એક જ ભાવે ઉત્પાદન કરતી કંપનીઓને મળે. જે કોઈ ઇમ્પોર્ટ કરે છે ફર્ટિલાઇઝર, એની ઉપર પણ ઇમ્પોર્ટ કરવાના ભાવ એ લોકો અમાઉન્ટ વાઇઝ એટલે ક્વોન્ટિટી વાઇઝ નક્કી કરી દીધેલા હોય. એ સરકારની કોઈ ટેક્સની નીતિનો ફેરફાર થાય ત્યારે જ એમાં વટઘટ થાય. એટલે સરકાર એમ કે ભાઈ હું આટલા રૂપિયા આપું છું, એ વાત સાથે હું સંમત નથી. એટલા માટે કે આજે WTO જયારે આપણે મુક્ત બજાર વ્યવસ્થાને આપણે સ્વીકારી ત્યારે સબસિડી ઓછા કરવાનું એ 1992 થી કન્ટિન્યુઅસ થતું આવ્યું છે. પણ જે પ્રથમ વિશ્વના જે વિકસિત દેશો છે, અમેરિકા એના એક ખેડૂતને 19 લાખ રૂપિયાની સબસિડી આપે છે અને ભારત દેશના એક ખેડૂતની સબસિડી 34,000 છે અને એનું ઉત્પાદન બજારની અંદર જયારે વેચવા જાય ત્યારે અમેરિકાના ખેડૂતના ભાવે વેચવું પડે એટલે સ્વાભાવિક છે એને નુકસાન જાય. પ્રવીણભાઈ, એટલે મૂળ વાત એ છે કે સરકારે પોતાની નીતિમાં અને ગેટ કરાર જે કર્યો છે, જો ખેડૂતને ફાયદો કરાવવો હોય, મહેશભાઈ હું તમને આ વાત વિનંતી સાથે કરું છું કે જો ખેડૂતને તમારે ફાયદો કરાવવો હોય, 2022માં જો ખેડૂતના તમારે આવક ડબલ કરવી હોય તો ઉત્પાદન ખર્ચ ખેડૂતોનો વધારીને 15 રૂપિયા કે 10 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ MSP માં વધારો કરીને જો ખેડૂતની આવક ડબલ કરવા માંગતા હોય તો મહેશભાઈ એ વાત સાથે મેળ ખાતો નથી.
એક બાજુ તમે 265 રૂપિયા એનપીકે માં વધાર્યા, પ્રવીણભાઈ લખી રાખો, ડીએપી માં પણ ભાવ વધવાના છે, યુરિયાના પણ વધવાના છે. 28,000 કરોડ રૂપિયા એ હું માનું ત્યાં સુધી રવિ સિઝન પૂરું થશે ત્યાં સુધીમાં સબસિડી પૂરી થઈ જશે. એટલે ફરી પાછી અમારે આવતા ફેબ્રુઆરી માર્ચ મહિનામાં આ માંગણી ઉનાળુ માટે કરવી પડશે કે ફરીથી તમે સબસિડી વધારી આપો. તો સરકારે એક લાંબા ગાળાની નીતિ નક્કી કરવી પડે, અને જે વર્લ્ડ બેંક કે WTO ના પ્રેશરમાં આવીને સરકાર જે નિર્ણય કરે છે સબસિડી ઓછી કરવાની, તો સરકારે માથું ઊંચું કરીને એ ફોરમ ઉપર એ પણ કહેવું પડશે કે તમે વિકસિત દેશો તમારા ખેડૂતોને આટલી સબસિડી, સ્વિટ્ઝરલેન્ડના એક ખેડૂતને 28 લાખ રૂપિયાની સબસિડી મળે અને ભારતનો ખેડૂત 34,000 રૂપિયા. હવે પ્રવીણભાઈ અમે કઈ રીતે તમે મુક્ત બજાર વ્યવસ્થા નક્કી કરી દીધી, હવે ભૌગોલિક પરિસ્થિતિઓ પણ અલગ છે ને, અહીંયા પડકારો પણ અલગ છે જયેશભાઈ. નો ડાઉટ સબસિડી મળી છે, પણ સબસિડીથી ઉદ્ધાર થાય એ પણ એક પ્રશ્ન છે. કદાચ વિષય બહુ તમે બહુ સારી રીતે તમારી વાત મૂકી. હું એક કમેન્ટ મધુભાઈ પાસે પણ લઈ લઉં. મધુભાઈ આપની પાસે 1.5 મિનિટ છે. જે વાત કરી કે ભાઈ આપણે સારું કરવા માંગીએ છીએ, ભાવ તો વધી રહ્યા છે, એમાં કોઈ બ્રેક નહીં લાગે, પણ પાછળથી જે સ્થિતિ બગડી છે આમાં શું છે, 70 ફૂટ કોઈ ખાડામાં ઉતરી ગયું હોય તો 10 ફૂટ ઉપર આવે તો 60 ફૂટ ખાડામાં છે જ. મોંઘવારીનું પણ કંઈક એવું છે, કોઈ રસ્તો બાકી નથી, ખાતર પણ આવી ગયું. ખરેખર આમાંથી ખેડૂતોને બહાર કાઢવા હોય તો એક જ રસ્તો છે, કારણ કે આ લાંબા ગાળાની નીતિ એ જરૂરી છે. હવે ખેડૂતોને તમે જેટલો ભાવથી તમે પ્રોટેક્શન આપશો ને એટલો એ ખેડૂત જે છે એ સદ્ધર થશે. હવે આજે આપણી નીતિ કેવી છે કે આપણે ટેકાના ભાવ નક્કી કરીએ છીએ, ખેડૂતોને પડતર અને કંઈક નફો થાય એ રીતે આપણે ભાવ નક્કી કરીએ છીએ, અને એમાં સરકાર ખરીદ પણ કરે છે. એટલે એનો અર્થ એ થયો કે ખેડૂતોને આ પડતર ભાવે આટલા છે એટલે પોસાય છે. પણ હવે આજે આ નીતિ છે ને એ ખરેખર ખેડૂતોને પાછળ પાડનારી છે, કારણ કે તમે એક બાજુ ટેકાના ભાવે તમે ખરીદ કર્યું અને એની એ વસ્તુ તમે માર્કેટની અંદર જયારે વેચાણ કરો, દાખલા તરીકે મગફળી છે, મગફળી ટેકાના ભાવે 4 લાખ ટન લીધી અને એ 4 લાખ ટન લઈ અને વેચાણ કોને કરવાના છે ખબર છે? એ વેપારી એટલે મિલ માલિકોને વેપાર કરવાનો છે. જો ખરેખર મિલ માલિકોને વેચાણ કરે છે એ નીચા ભાવે વેચાણ કરે છે. ખરેખર નીચા ભાવે વેચાણ ન કરે, ખરેખર ટેકાના ભાવ કરતા ઊંચે. તમે શા માટે ખોટ કરો છો? કે સરકાર ખોટ કરીને આને આપે છે, શા માટે ખોટ કરો છે? તકલીફ બહુ સમયનો અભાવ છે, એટલા માટે મધુભાઈ તકલીફ ચાહું છું કે તકલીફ પડશે થોડી. તમારી પાસે નહીં આવીશું, મહેશભાઈને પણ સવાલ નહીં કરી શકું, પણ મારે ખાલી એટલું જ કહેવું 10 સેકન્ડ એટલે જ મારે એટલું કહેવું હતું કે પાલભાઈએ એની ભૂલને સ્વીકારી, એની નિષ્ફળતાને સ્વીકારી. પાલભાઈએ કહ્યું કે પ્રાઇવેટ કંપનીઓ 700 રૂપિયા વધારે લેતી હતી, ચલો સરકાર તો ઊંઘતી હતી, એવું હું સ્વીકારું. તમે ક્યાં ઊંઘતા હતા વિપક્ષ? ચલો કોણ ઊંઘી રહ્યું છે? સરકારે તો 700 રૂપિયા ઓછા, આજે 400 રૂપિયા ઓછા કરાવે એનું તમને ક્યાંય દેખાતું જ નથી. ઓકે, નહીં ઓછા કરાવ્યા, આમથી પકડાવાની કે આમથી પકડાવાની વાત આવી ને એનો ફાયદો નહીં. મહેશભાઈ તમે બે રીતે સાચા છો. મહેશભાઈ તમે બે રીતે સાચા છો, અને તમે સમયનો અભાવ માનતા હો છે કે શાશ્વત ભાવ વધારો થવાનો જ નથી. હું તો ખેડૂત ભાવ વધારો તો છે ને સમય સાથે થાય, સમયનો અભાવ છે, ભાવ વધારો સમય સાથે થાય. ખેડૂતોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપણે આપણા ભાવ વધારાની સાથે આપણી જે મોલ છે એનો ભાવ વધારો આપણને કેવી રીતે મળે એની પણ આપણે ચર્ચા કરવી. મહેશભાઈ એની ચર્ચા કરીશું, નેક્સ્ટ ડિબેટમાં ચર્ચા કરીશું. આભાર પાલામલિયા, મહેશ કસવાલા, મધુભાઈ, જયેશભાઈ કિંમતી સમય આપવા બદલ. તો એક વાત બહુ ક્લિયર છે, બંને વાતોમાં મહેશભાઈ સાચા છે. દિલીપ સંઘાણીએ વાત કરી તો આ કદાચ બે બાજુથી કાન પકડાવા જેવી વાત થઈ. ત્યારે વધાર્યો નહોતો, હવે વધાર્યો છે, મતલબ કે વધ્યો છે. 1700 ને અમે 1450 1440, મતલબ કે વધ્યો છે. જો સમય સાથે ભાવ વધે, પણ સામે જેમ ઇફકોની પ્રોડક્શન કોસ્ટ વધે છે એમ ખેડૂતોની પણ વધે છે. તો તેની સામે ભલામણ સમિતિ હોય કે જે હોય તેના ઉપર ચર્ચા થવી જોઈએ. કેમ કે પ્રધાનમંત્રી લાલ કિલ્લાની પ્રાચીર પરથી 15 ઓગસ્ટે કહે છે કે દેશનો જે નાનો ખેડૂત છે દેશની શાન બને. આજે સપનું છે, ડબલ આવક કરવાની વાત છે. 2700 પ્રતિ દિવસ હોય તો એ પણ ગંભીરતાથી વિચારવાની જરૂર છે કે ખેડૂત ખાડામાંથી બહાર આવી રહ્યો છે કે ખાડામાં ઉતરી રહ્યો છે. નમસ્કાર.